કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો પ્રકરણ નંબર 10માંથી પૂછાશે। તો પહેલું જોઈ લઈએ, 3/4 રૂપિયા બરાબર ખાલી જગ્યા। તો 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય, એટલે કે 3/4 ગુણ્યા 100 7 રૂપિયા આપતા તો આપણને 75 પૈસા જવાબ આવશે। પહેલું જોઈ લઈએ, એક પેન્સિલની કિંમત છે ₹4.50 હોય તો 4 પેન્સિલની કિંમત કેટલી થાય? તો એક પેન્સિલની કિંમત છે ₹4.50, તો 4 પેન્સિલની કિંમત છે કેટલા? પ્રશ્ન ચિહ્ન છે, એટલે કે 4 ગુણ્યા 4.50। તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરતા વિદ્યાર્થી મિત્રો, એટલે પોઈન્ટના છેદમાં કેટલા આવશે? 100। મીંડું અહીંયા કટ થાય છે, તો 4ના ભાગ પડશે 2 ગુણ્યા 2, 45ના ભાગ પડશે 9 ગુણ્યા 5। અહીંયા 5 અને 2 કટ થાય તો 2 ગુણ્યા 9 એટલે 18 રૂપિયા થશે। ત્રીજો દાખલો, 0.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીમી, તો 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી। 0.6 સેન્ટીમીટર એટલે 6/10 સેન્ટીમીટર લખાય, તો 6/10 ગુણ્યા 100 એટલે મીમીમાં રૂપાંતર થઈ ગયું। 100 અહીંયા 10 કટ થાય છે, તો આવશે અહીંયા 100 મીમી આવશે। હવે ચોથું, સંજયની ઊંચાઈ 1 મીટર અને 1.30 સેન્ટીમીટર છે, તો તેની નીચેનામાંથી કઈ રીતે લખી શકાય? તો 1.30 મીટર લખાય। પ્રકરણ નંબર 11, પહેલું, એક આકૃતિ બધી જ બાજુઓનો માપ અનુક્રમે 10 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર, તો આ આકૃતિની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે। તો વિદ્યાર્થી મિત્રો પરિમિતિ આવે એટલે બધી જ બાજુઓનો સરવાળો કરવાનો, એટલે કે 10 + 6 + 8 + 8 તો 36 સેન્ટીમીટર આવે। બીજું, આલેખ પત્રમાં એક ખાનામાં માપ સેન્ટીમીટરમાં હોય તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યામાં લખાય, તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર। ત્રીજું, કોઈ પણ ભૌમિતિક આકૃતિ બધી જ બાજુઓના માપનો સરવાળો એ આકૃતિ માટે ખાલી જગ્યા દર્શાવે તો પરિમિતિ દર્શાવાય છે। ચોથું, એક ચોરસ બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર, તો આ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર, તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, તો લંબાઈ આપેલી છે 4, તો 4 ગુણ્યા 7 એટલે 28 સેન્ટીમીટર આવે। પ્રકરણ નંબર 13માંથી પહેલો જોઈ લઈએ, એક નોટબુકની કિંમત ₹112 હોય તો 20 નોટબુકની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો એક નોટબુકની કિંમત છે ₹112, તો 20 નોટબુકની કિંમત પ્રશ્ન ચિહ્ન એટલે કે છે ચોકડી ગુણાકાર 20 ગુણ્યા 112, તો આ જવાબ આવશે ₹2240 થશે। બીજો, ₹540માં 12 સાબુ મળે તો એક સાબુની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો 12 સાબુની કિંમત છે ₹540, તો એક સાબુની કિંમત કેટલું? તો વિદ્યાર્થીઓ 540/12, તો અહીંયા આપણે ભાગાકાર કરતા તો 45 ગુણ્યા 12 અહીંયા કટ થાય છે, તો ₹45 જવાબ આવે, એટલે એક સાબુની કિંમત થશે ₹45। હવે ત્રીજું, 590ને 14 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીં 590ને 14 વડે ભાગ, 14 ચોક 56 ને 3 વર્ષે 0 ઉતાર્યું તો એ 30 થશે, અને 14 દુ 28, તો અહીંયા 30માંથી 28 જશે 2, એટલે શેષ વધશે અહીંયા 2। હવે ચોથો દાખલો જોઈ લઈએ, 605 ગુણ્યા 15 બરાબર ખાલી જગ્યા। તો એ વિદ્યાર્થી મિત્રો 605 ગુણ્યા 15 કરવાનો છે, તો જવાબ આવશે 9075 જવાબ આવશે। પ્રકરણ નંબર 14, પહેલું, 3 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીધા, તો 1 ઘન મીટર બરાબર 1000, તો 3 ઘન મીટર માટે 3000 લીટર થાય। બીજું, 7600 ઘન સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા લીધા, તો વિદ્યાર્થી મિત્રો 1 ઘન સેન્ટીમીટર બરાબર 1/1000 લીટર થશે, તો 7600 ગુણ્યા 1/1000, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 મિનિટના કટ થાય એટલે પોઈન્ટ કાપી લેતા આપણે, તો 7.6 લીટર જવાબ। હવે ત્રીજો, લંબઘનનું ઘનફળ ખાલી જગ્યા થાય, તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, એને L ગુણ્યા B ગુણ્યા H પણ લખી શકાય। ચોથો, 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપના લંબઘનના ખોખામાં 5 સેન્ટીમીટર બાજુ કેટલા સમઘન સમાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈ લઈએ, તો સમઘનની સંખ્યા એટલે લંબઘનનું ખોખાનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ, તો 15 ગુણ્યા 10 ગુણ્યા 5 છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 5, વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સાદુરૂપ આપતા તો વધશે 3 ગુણ્યા 2 એટલે 6, એટલે જવાબ આવશે આપણો 6 સમઘન સમાવી શકાય।
હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 બ એટલે જોડકા જોડો છે. જોઈ લે પ્રકરણ નંબર 9માંથી પૂછાશે. તો પહેલું છે નીચેના આંકડાઓને તેની જારી અથવા તો કે નેટ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પહેલું છે તો પહેલું આવશે અહીંયા બી જોડે જોઈન્ટ કરવાનું છે. એટલે પહેલામાં આવશે બી આવશે. એ જ રીતે અહીંયા જોઈ શકો છો સમઘન છે તો એને સમઘન જેવું કયું છે આ છે એટલે સી આવશે વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજું છે તો એનું આવશે અહીંયા ડી એટલે ત્રીજામાં આવશે ડી. અને ચોથું છે આપણે અહીંયા આવશે જવાબ આવશે એ જવાબ આવશે. તો બીજું જોઈ લઈએ આપણે. તો જાળીને નેટને તેના આકાર સાથે જોડો. તો પહેલું છે અહીંયા આપણે શંકુ જેવો દેખાય છે તો જવાબ આવશે શંકુ એટલે સી છે બરાબર છે. એટલે પહેલામાં આવશે આપણે સી જવાબ આવશે. બીજામાં આવશે અહીંયા આપણે ડી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો ડી. તો બીજામાં આવશે આપણે ડી. ત્રીજો આકાર કેવો છે ત્રીજામાં આવશે એ જેવો અને ચોથામાં આવશે નર આકાર જેવો એટલે બી છે. ચોથામાં આવશે બી. હવે ત્રીજું જોઈ લે નીચેના આપેલા ખોખાને તેના આકારો સાથે જોડો. તો પહેલું છે તો પહેલામાં આવશે અહીંયા સી આવશે વિદ્યાર્થી મિત્રો. તો પહેલામાં આવશે સી. હવે બીજું છે એ જેવો દેખાય છે એનો આકાર અને ત્રીજામાં આવશે ડી જેવો આવશે ત્રીજાની અંદર અને ચોથાની આવશે નર આકાર જેવો આવશે એટલે આવશે બી. એ જ રીતે ચોથું જોડકું છે નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ધન ખોખા સાથે જોડો. તો અહીંયા ખુલ્લી જાળી આપેલી છે તો પહેલામાં આવશે બી જેવો નર સમઘન જેવો થશે. તો બીજામાં આવશે અહીંયા સી આવશે અને ત્રીજામાં આવશે ડી જેવો આકાર છે આવશે ડી. અને ચોથું જે જોડકું છે એનું આવશે એ જેવો આકાર તો આવશે એ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતો રહે. થેન્ક યુ.